આટલો સમય થઈ ગયો, મને કઈ ખાવાનું મળ્યું જ નહીં. મને બહુ જ ભૂખ લાગી છે. શું કરું? ઓહો, ખાવાનું શોધું છું. અરે, આ તો ઉંદર દેખાયો. ત્યાં જ ઉભો રહે. અરે નહીં. હે, એ ઉભો રે. અરે ઉભો રે, ઉભો રે. અહીંયા આજે તો તને ખાઈને જ રહીશ. મારો હાથ. ઉંદરના દરમાં હાથ નાખ્યો એની સજા મને મળી ગઈ છે. વાહ, આ સુગંધ ક્યાંથી આવે છે? આહા, ભૂખ તો બહુ લાગી છે અને ગમે તે ભોગે મને નાસ્તો તો જોઈએ જ, પણ મેળવું કેવી રીતે? હા, આઈડિયા. એક રસ્તો છે. હા, અરે તું તો કાગડો છે. કેમ છે તું? અરે શિયાળ, તું આવ્યો? હા. તારી તબિયત કેમ છે? ઠીક છે, બસ થોડા સમયથી વિચારતો હતો. શું? કાગડો આજે બહુ સુંદર લાગે છે. બ્યુટી પાર્લરમાં જઈ આવ્યો છું. આજે ખરેખર રૂપાળો લાગે છે. હા, નહીં, બ્યુટી પાર્લરમાં નતો ગયો. મને એની કઈ જરૂર નથી. હું તો પહેલાથી જ બહુ સુંદર છું. સાચી વાત, સાચી વાત. મેં છે ને આજે રસ્તામાં એક મોર જોયો. એ મને કહેતો હતો કે કાળા કાગડાને મારા કરતા પણ વધુ સારું નાચતા આવડે છે. સાચી વાત છે કે? બિલકુલ સાચી વાત છે. હું ખરેખર બહુ સારું નાચું છું. એવું છે? તો નીચે આવીને દેખાડ ને મને. ઠીક છે. વાહ, તું તો બહુ જ સરસ નાચે છે. હવે થોડું ગાયને પણ સંભળાવ તો તને માની જાઉં. અરે હે? શિયાળ, એ મારી પૂરી છે. તું મને એ પાછી આપી દે. તે ચાલાકી કરી છે. હાલા મિત્રો, આજે આપણે આ વાર્તામાંથી શું શીખ્યા? બીજાની વાતોમાં જરાય આવવું નહીં. એમાં નુકસાન આપણું જ છે.